પ્રધાન કોઈ જાણકાર હોય, વ્યાકરણ આચાર્ય હોય, એને ખબર છે કે કોઈ પણ ગ્રંથની શરૂઆત જ શબ્દથી ન થાય. ભાગવત આવડો મોટો ગ્રંથ છે, શરૂઆત જ શબ્દથી થઈ. જ છે દગ્ધાક્ષર છે. જન્માદ્યસ્ય તોન્વયાદિ તરત જ શબ્દથી શરૂઆત થઈ. અને ભાગવત જ્યારે પૂર્ણ થાય, ભાગવત જ્યારે પૂર્ણ થાય ત્યારે પણ જ્યારે પૂર્ણાહુતિ થાય ભાગવતની, અને છેલ્લો જે શબ્દ હોય એ મ છે. તો ભાગવતની શરૂઆત જ અને ભાગવતની પૂર્ણાહુતિ મ થી. અને આપણે પણ એવું જ છે, આપણી શરૂઆત પણ જ થી અને આપણી પણ પૂર્ણાહુતિ મ થી. આપણો આ સંસારમાં જન્મ થયો જ અને આપણે છેલ્લે જાસુ ત્યારે મૃત્યુ મ. ભાગવતમાં બે વરઘોડા આવે અને આપણે બે જ હોય. ભાગવતના શરૂઆતમાં પોથી યાત્રા ત્યારે પણ લોકો વગાડે, આપણે શરૂઆતમાં ન હોય. શરૂઆત આપણે શાંતિ વાળી હોય. આપણો જન્મ થાય તો બહુ બેકારો ન હોય, શરૂઆત આપણી શાંત થાય. પણ પછી આપણે વચ્ચે, આપણે વરઘોડો વચ્ચે હોય ને, વચ્ચે એ કુંવરાને નો ખબર પડે આ વચ્ચે વાળો, એ તો ભણેલાને ખબર પડે. કુંવારા બિચારા વૈશાખની રાહ જોતા હોય, ક્યારે વૈશાખ આવે, ક્યારે વૈશાખ આવે, ઢોલ વાગે. અને ભણેલા કુંવારાને સલાહ આપતા હોય, એલા કઠોળે ચડજે પણ ઘોડે નો ચડતો. આપણે પણ છેલ્લે છેલ્લે વરઘોડો હોય ને, છેલ્લે આપણે જાય. પણ તકલીફ એ છે કે છેલ્લે આપણે જ્યારે જાય ને ત્યારે આપણા નામનો પ્રસંગ ઉજવાય, આપણા માટે બધા ભેગા થાય, આપણું જ નામ લેવાતા હોય વારે વારે, છતાંય આપણી જ હાજરી ન હોય. છેલ્લે આપણે ન હોય, બધા આપણા માટે ભેગા થાય પણ છેલ્લે આપણે જ ન હોય. પૂર્ણાહુતિ માંથી, ભાગવતની શરૂઆત જથી. વ્યાસજીને જો બહુ પ્રિય લાગ્યો છે. કેટલી કેટલી જગ્યાએ વ્યાસજીએ શરૂઆત જથી કરી, ભાગવતમાં જ ઘણી જગ્યાએ ભાગવતની શરૂઆત જ શબ્દથી થઈ છે. સૌથી પહેલા ભાગવતમાં ત્રીજો સ્કંદ છે અને ત્રીજા સ્કંદની અંદર 34મો શ્લોક અને અધ્યાય 13મો, એમાં પણ વરાહ ભગવાનનું પ્રાગટ્ય થાય. અને જેવા વરાહ નારાયણ આવે, સ્તુતિ વંદના ચાલુ થાય જોથી. જીતમ જીતમ તે જીતમ ત્રયિતમ સ્વાપરિતે નમઃ. જીતમ જીતમ તે જીતમ, 3 વખત જ વરાહ ભગવાન પ્રગટ થાય અને શરૂઆત જથી થાય.